નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રણજીતસિંહ તડવીની આગેવાનીમાં મનરેગા યોજનાનું નામ બદલી ભાજપાના જી રામજી નામ સામે નર્મદા કોંગ્રેસે વિરોધ કરી ધરણા પ્રદર્શન ગાંધી ચોક રાજપીપળા ખાતે કર્યું હતું। આ પ્રસંગે જિલ્લા પ્રમુખ રણજીતસિંહ તડવીએ જણાવ્યું હતું કે 2005માં કોંગ્રેસના વખતમાં અમલી બનેલી મનરેગા યોજનાનું નામ બદલીને ભાજપ સરકારે વિકસિત ભારત રોજગાર આજીવિકા મિશનની ગેરંટી રૂપ વીબીજી રામજી યોજનાનું નામ રાખ્યું છે। એ નામનો નર્મદા કોંગ્રેસ સખત વિરોધ કરે છે। મનરેગા નામ બદલીને જી રામજી જે નામ રાખ્યું છે જે ખરેખર ગાંધીજીનું અપમાન છે, જેને નર્મદા કોંગ્રેસ સખત શબ્દોમાં વખોડી કાઢે છે। મનરેગા કોઈ સંસ્થા નથી પણ એક કાયદો છે। આ યોજનામાં જ્યારે ફંડ આવે છે ત્યારે રોજગારી આપવાની હોય છે। ભાજપાના 125 દિવસની રોજગારી સામે આ નામ બદલવાના વિરોધમાં એક દિવસીય પ્રતિક ઉપવાસ અને પ્રતિકાત્મક વિરોધ પ્રદર્શન કાર્યક્રમ આજે ગાંધી ચોક ખાતે રાખવામાં આવેલ છે, જેમાં નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ રણજીતસિંહ તડવી, પૂર્વ પ્રમુખ પ્રફુલ પટેલ, ઉપપ્રમુખ માલો બારોટ સહિત તાલુકા પ્રમુખ, જિલ્લાના હોદ્દેદારો, તાલુકાના પ્રમુખ, દરેક ફ્રન્ટલના પ્રમુખ, કોંગ્રેસના કાર્યકરો, આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા। નર્મદા જિલ્લા કોંગ્રેસ સમિતિ તમામ હોદ્દેદારો સાથે ધરણા પ્રોગ્રામ ગાંધી ચોક રાજપીપળા ખાતે અનશન પર બેઠા છે। શું માંગ છે તમારી? અમારી માંગ છે કે મનરેગા જે છે તે મનરેગા નામની જગ્યાએ જી રામજી એટલે જી રામજી નામ કરવામાં આવ્યું છે। જી રામજી મનરેગા ગાંધીજીનું અપમાન કરવામાં આવ્યું છે, પણ હવે આ બાજુ બીજેપી સરકારે જી રામજી કર્યું છે। જી રામજી એટલે ભગવાનનું નામ જી લાવ્યા છે, પણ મનરેગા એ કોઈ એ નથી, સંસ્થા નથી, એ કાયદો હતો ને આ સંસ્થાની અંદર જી રામજીને લાવ્યા છે, યોજના લાવ્યા છે ને યોજના જે આ કાયદામાં ગમે ત્યારે તમે 100 વ્યક્તિ રોજગાર 100 દિવસ સુધી રોજગાર મળી શકે। આ ને કાયદો એવો હતો એટલા આ યોજના છે, યોજનામાં જ્યારે ફંડ આવે ત્યારે રોજગારી મળી શકે। એના વિરુદ્ધમાં અમે નામ ચેન્જ ગાંધીજીનો ફોટો લઈને ગાંધીજીના માટે બેઠા છે। નર્મદા જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રણજીત તડવી। 100 દિવસની રોજગારી આપી હતી, ભાજપ 125 દિવસની રોજગારી આપી। કોંગ્રેસે 100 દિવસ 125 દિવસમાં આ લોકો કાયદો લાવ્યા છે, એમાં 60 દિવસ આપવાનું નહીં કામ ને બજેટ આધારિત જે એમની જે સંસ્થા છે એમના પ્રમાણે ના કાયદો છે। કાયદામાં બજેટ પડી જાય તો પૈસા કેવી રીતે? પૈસા તો આવ્યા નથી, એટલા માટે કે આ લોકો 25 દિવસ ને 160 દિવસ કરે છે, એ ખોટા છે। બીજી બાજુ એવું કહી રહ્યા છે કે આમાં કૌભાંડો ઓછા થશે। આમાં કૌભાંડો થવા વધારે એમના જ માણસો મંત્રીઓ કૌભાંડ કર્યા છે। હમણાં બધું ખાબરના છોકરાઓના કૌભાંડ કેટલું બધું થયું છે, બંને જણ જેલમાં છે। મનરેગા આટલું બધું એટલે જે કૌભાંડ ના નીકળે એના માટે પાછું નામ બદલીને એ લોકો ચલવામાં આવે છે।